આજરોજ તારીખ 13/9/2024ના રોજ ભગવાન શ્રી ગણપતિ મહારાજના વિસર્જનનો દિવસ છે. વિસર્જન આજે સુખ શાંતિપૂર્વક હમણાં ચાલુ છે. જે પણ નાના ગણપતિ છે જે આજે શોભાયાત્રામાં જોડાનાર નથી તેઓ પોતપોતાની રીતે આજે જે વિસર્જનની પ્રક્રિયા છે વિસર્જનની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. તમામ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. આશરે 450 કરતાં પણ વધારે પોલીસ, હોમગાર્ડ, SRPના જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. કોઈપણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરી રહ્યું છે. આજરોજ જંબુસર શહેરમાં 7મા દિવસે ગણપતિની વિસર્જનની સવારીઓ હાલમાં ચાલી રહેલ છે. જેમાં જંબુસર શહેરમાં કુલ 45 મોટા ગણપતિ, બીજા લગભગ 50થી 60 નાના ગણપતિનું વિસર્જન હાલમાં થવાનું છે. જેમાં હાલમાં 21 જેટલા જે મોટા ગણપતિ જેની સવારી ચાલુ છે અને બીજા મોટા જે ગણપતિ છે એમનું વિસર્જન થઈ ગયેલ છે. આ વિસર્જન યાત્રામાં પોલીસ તરફથી હાલમાં લગભગ 1 DYSP, PI 3, PSI 21 તથા પોલીસના માણસો લગભગ 210 જેટલા અને એક SRP કંપની તથા 550 જેટલા હોમગાર્ડ GRDના જવાનો બંદોબસ્તમાં હાલમાં ફરજ બજાવી રહેલ છે. આ વિસર્જન યાત્રા માટે પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત બંદોબસ્ત કરી રહેલ છે અને યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે બદલ અમે કટિબદ્ધ છીએ. આજે જંબુસર ખાતે ગણેશજીના વિસર્જનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગણેશજીની શોભાયાત્રા જંબુસર ટાઉનમાંથી પસાર થઈ અને વિસર્જનવાળી જગ્યાએ જઈ રહ્યા છે. ત્યારે જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, પોલીસનો બંદોબસ્ત ખૂબ જ મોટી સંખ્યામાં છે.
જે સભા સરઘસ ને વરઘોડા નીકળી રહ્યા છે તમામ સાથે પોલીસનું ડિપ્લોયમેન્ટ છે. એ ઉપરાંત અમુક લોકેશન ઉપર કે જ્યાં થોડી સંવેદનશીલતા વધારે છે એ જગ્યા ઉપર ધાબા પોઈન્ટ ઉપર પોલીસ છે અને ડ્રોનથી પણ ચેકિંગ થઈ રહ્યું છે. આ તમામ જગ્યાઓ પર ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ આ કાર્યક્રમ શાંતિથી પતે અને લોકો ઉજવણી કરે અને કોઈ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન ના થાય તે માટેનું છે. કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી પોલીસ ખડે પગે રહેશે.